તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો આવી ગયા છે આપણે 1 મહિના પછી પાછા વ્લોગિંગની દુનિયામાં. મેં વ્લોગિંગ 1 મહિના પહેલાં બંધ કરી દીધું હતું. તો અને આજથી ચાલુ કરીએ છીએ આપણે. મેં બંધ કર્યું હતું કારણ કે મને ટાઈમ નહોતો મળતો વિડીયો બનાવવા માટે. પણ ટાઈમ મળતો નથી, આપણે ટાઈમ કાઢવો પડે છે. તો આજેથી રેગ્યુલર વ્લોગ આવશે. અને મેં કીધું હતું કે મારા આ વિડીયોમાં મતલબ એક વિડીયો મેં નાખ્યો હતો જેમાં અમે ગયા હતા ખુખાર મેલડીમાના મંદિરે. અને મેં તે બ્લોગ ગુજરાતીમાં બનાવ્યો હતો અને કીધું હતું એમાં જો 1000 વ્યૂ પણ આવશે તો મારા બધા વિડીયો ગુજરાતીમાં બનાવીશ. અને એમાં 1000 નહીં 4000 વ્યૂ થઈ ગયા છે. તો આજથી આપણે બ્લોગ બનાવીશું ગુજરાતીમાં. તો ગાઈસ, આજે આપણે આ કૂલર સરખું કરવાનું છે, ફરતું નથી, આ જામ થઈ ગયું છે. તો આ ખોલી અને રિપેર કરવાનું છે. તો બતાવું તમને કઈ રીતે રિપેર કરવાનું છે. જો તમારે પણ કૂલર છે અને નથી ચાલતું તો તમે પણ ઘરેથી કરી શકો છો. તો ગાઈસ, બધો સામાન લઈને આપણે આવી ગયા છે. જો અમારી જોડે છે આ પાનાની પેટી. આની અંદર છે ને બધા જ પાના છે, તમારે જે ખોલવું હોય એને ખોલી શકે છે. અને પક્કડ પણ લઈ લીધું છે. તો આપણે આ બધા બોલ્ટ ખોલવાના છે, આ બહાર કાઢવાનું છે. અને આ પંખો છે જામ થઈ ગયો છે, તો એને ફરતો કરવાનો છે અને ઓઇલિંગ કરવાનું છે. તો ફટાફટ ખોલી લઈએ. તો દોસ્તો, મોટર થઈ ગઈ છે જામ. અમે ટ્રાય કરી લીધું, ઓઇલિંગ કરીને કમ્પ્લીટ બધું ચેક કરી લીધું, પણ આ દેખો બરોબર ફરતું જ નથી, જામ થઈ ગઈ છે મોટર. તો આઈ થિંક મોટર બદલાવાની થઈ રહી છે. બીજું બધું પ્રોપર વર્ક કરે છે, ખાલી મોટર જ જામ થઈ ગઈ છે. કેમ કે પાણી ફરફર કરે ને પાણી એના ઉપર છાંટા પડે એટલે દેખો થોડું કાટ થઈ ગઈ છે. તો એના કારણે છે ને જામ થઈ ગઈ છે. તો આઈ થિંક નવી નાખવી પડશે. તો જોઈએ, આને ટાઈમ મળશે ત્યારે લઈ જઈશું દવાખાને આના, તાકી આને સરખું કરી શકીએ. અત્યારે તો દેખો બંધ થઈ ગઈ છે. તો ગાઈસ, આપણે કૂલર બંધ કરીને પાછું મૂકી દીધું. અને હવે બીજું કામ આવી ગયું છે. આપણો જે વોશરૂમનો દરવાજો છે તે પણ તૂટી ગયો છે. તો તેને ખોલી લઈએ અને તેને પર સરખો કરી નાખીએ. મારું એ જ કામ હોય છે, કંઈ બી બગડે, કંઈ બી તૂટે તો તેને રિપેર કરવાનું કામ મારું છે. તો કરી લઈએ, ચલો ખોલીને રિપેર. તો ગાઈસ, દરવાજો કાઢી લીધો છે બહાર. દેખીએ, હવે ઇન્સ્પેક્શન કરી અને જ્યાંથી બગડ્યું છે ત્યાંથી સરખું કરી નાખીશું. તો ગાઈસ, દરવાજો થઈ ગયો છે કમ્પ્લીટ, જોઈ લો. હવે હું જાઉં છું નાહવા, કેમ કે જવાનું છે જોબ ઉપર. તો ગાઈસ, નઈને થઈ ગયું છું રેડી. હવે નાસ્તો કરી અને જઈશું ઓફિસ. તેનું બધું કામ પતાવી અને આવીએ પાછા આપણે. તો ગાઈસ, આપણે જોબ પર આવી ગયા છે ને કામ પણ ચાલુ કરી દીધું છે. તો જુઓ, અહીં આપણે ERS પ્રોસેસ કરું છું, ઓર્ડર કંપનીના. પ્રોસેસ કરી લઈએ. તો ગાઈસ, ઓફિસનું બધું કામ ખતમ કરીને આવી ગયા છે ઘરે અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે. અને આ જુઓ, યશવી અને આરવ તેનો હોમવર્ક કરે છે. સ્કૂલમાં હોમવર્ક આપ્યું હશે તો લખે છે. અને આરવ ડ્રોઈંગ બનાવે છે. શું કરું છું? અને યશવી પણ એનું લેસન કરે છે, જુઓ. અને આ બાજુ આપણું ખાવાનું બને છે, જુઓ. તો ખાવાનું બને એટલે ખાઈ લઈએ, બહુ ભૂખ લાગી છે. અને મેં પોપકોર્ન પણ બનાવી હશે, મેં બતાવું તમને, જુઓ. હાર્યા જુઓ, પોપકોર્ન ખાઈ લઈએ, ખાવાનું બને ત્યાં સુધી પોપકોર્ન ખાઈને મોજ કરી. તો ગાઈસ, ખાવાનું હજુ બને છે, બહુ ભૂખ લાગી છે. કંઈક વસ્તુ તમને બતાવું. મારી જોડે એક પેટ છે, સ્ક્વિરલ, ખિસકોલી. તો આ રહી દેખો, અત્યારે જમવાનું ખાય છે, એટલે ખાવાનું ખાય છે, જમવાનું ખાય છે. જુઓ, એની માટે હું લાવ્યો છું બાજરીનો લોટ. એને લોટ પણ બહુ ભાવે છે, કાચો ખાય છે. રોટી ખવડાવે છે, ખાતી નથી. આ જુઓ. અને બચકું બહુ ભરે છે. મને હાથમાં બચકું ભરી ગઈ હતી, લોહી નીકાળી દીધું હતું મારું. હા જુઓ, આવશે નહીં અત્યારે, જુઓ. તો ખાવા દો એને. અને આપણું પણ જમવાનું થોડી વારમાં બની જશે, તો જમી લઈશું. અને આ વ્લોગને અહીં પણ એન્ડ કરીએ છીએ. આઈ હોપ આપને વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નયા વ્લોગમાં.